તો કેશોદમાં ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઈ, જેનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાએ કર્યું હતું। બેઠકની અધ્યક્ષતા એઆઈસીસી મહાસચિવ ધીરજ ગુર્જરે કરી, જેમાં પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। બેઠકમાં અધ્યક્ષ ધીરજ ગુર્જરે પહેલગામ હુમલાની નિંદા કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટે કોંગ્રેસના સમર્થનની બાંહેધરી આપી। આ ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્તરે પદાધિકારીઓની નવી નિમણૂક માટે કાર્યકરો પાસેથી અભિપ્રાય પણ મેળવવામાં આવ્યો। આગેવાનોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવાના અભિયાનની શરૂઆત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ પહેલા કરવાનો નિર્ણય લીધો। બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ભરત મકવાણા, પૂંજાભાઈ વંશ, પ્રવીણભાઈ રાઠોડ, જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ અમીપરા સહિત અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। कांग्रेस के अंदर आमूलचूल परिवर्तन करके नए लोगों को, जो पार्टी के लिए ऊर्जावान हो, जवाबदार हो, जिम्मेदार हो, वफादार हो, ऐसे लोगों को जिम्मेदारी देकर कांग्रेस के पदाधिकारी बनाए जाएं। उस तहत मैं जूनागढ़ जिले का प्रभारी बना। यहाँ पर आज केशोद विधानसभा के अंदर मेरे साथ पूंजाभाई जी हैं, भरत भाई मकवाना जी हैं, हमारे जिलाध्यक्ष जी हैं, प्रवीण भाई जी हैं। हम लोगों ने कांग्रेस के कार्यकर्ताओं से मिले, सामूहिक बैठक करी। उसके बाद में प्रत्येक व्यक्ति से अलग अलग हम लोग यहाँ पर राय ले रहे हैं और राय लेकर हम लोग उसके हिसाब से जिला संगठन निर्माण करने का काम करेंगे। आपने देखा होगा कि आने वाले समय के अंदर इस गुजरात के अंदर कांग्रेस की सरकार बनाने के लिए कांग्रेस पार्टी आने वाले 2.5 सालों के अंदर लगातार सड़कों पे उतरेगी, माइक्रो मैनेजमेंट का काम करेगी, बूथ पे जाकर काम करेगी और भारतीय जनता पार्टी को चुनाव हराकर इस गुजरात के अंदर सत्ता में आने का काम करेगी।